જય સ્વામિનારાયણ। હું મારી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયા ઉપર આપ સૌનું ફરીને સ્વાગત કરું છું। અત્યારે આપણે ઊભા છીએ સુરત મહેન્દ્રપુરા હીરા બજારમાં, જે મોટી બજાર તરીકે વિખ્યાત છે। આ મોટી બજાર એ હીરા ઉદ્યોગનું કાબા કાશી કહેવાય છે। કેમ એમ ચાલો હું તમને સંભળાવું। એકોર્ડિંગ ટુ ગૂગલ સર્ચ, કેપીએસસી કિમ્બરલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમ, જે આંતરરાષ્ટ્રીય લેવલે સમગ્ર ડાયમંડ ટ્રેડનું નિયમન કરે છે, એના જણાવ્યા અનુસાર 148 મિલિયન કેરેટ ડાયમંડ, રફ ડાયમંડ ગત વર્ષે ડાયમંડ માઇન્સ એટલે કે હીરાની ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા। જોકે એ ઇમ્પ્યોર હોય છે, એના ઉપર પ્રોસેસની જરૂર હોય છે અને એમાંથી અમુક જથ્થો જે તે કન્ટ્રી રિઝર્વ પણ રાખે છે। બાકીના ડાયમંડ ક્લિયરન્સ, કટિંગ અને પોલિશની પ્રોસેસમાં આગળ જાય છે। એકોર્ડિંગ ટુ ગૂગલ સર્ચ, વિશ્વના 100 હીરા તૈયાર હોય એટલે કે 100 ડાયમંડ પોલિશમાંથી 92 ડાયમંડ સુરતની અંદર તૈયાર થાય છે, પોલિશ થાય છે, અને એ બધા હીરાનું અહીંયાથી ટ્રેડ થાય છે। એટલે આ મહેન્દ્રપુરા હીરા બજારની આ ચારેય શેરીઓ હીરા ઉદ્યોગના 4 ધામ છે। વિશેષતઃ ડાયમંડ ઉદ્યોગની લગામ સૌરાષ્ટ્રવાસી અને વાણિયા લોકોના હાથમાં છે। અહીં જૂની જણાતી ઇમારતોની અંદર જે ઓફિસો છે, તેમાં કુબેરની સંપત્તિ ખરીદી શકાય એટલું ટર્નઓવર થાય છે। આપણા વડીલો એમ કહેતા કે વેપાર વાણિયાનો। આ ઉક્તિને જો તમારે અનુભવ્યું હોય ને, તો ડાયમંડ ઉદ્યોગથી મોટું ઉદાહરણ બીજું એકેય નથી। અને સાથે સાથે સૌરાષ્ટ્રવાસીઓનો તાલ પણ જોયા જેવો છે, અજબ ગજબનો છે। એમ છતાં પણ કેટલી નોટું એવી વાતો કરતી હોય છે કે જે ક્યાંય ન ચાલે એ હીરામાં ચાલે। ત્યારે એને હું કહી દઉં કે જેને તમે ક્યાંય ન ચાલે એવા સમજો છો, એના હાથમાં ભારતની ઓલ્ડેસ્ટ ઇન્ડસ્ટ્રી, 64 વર્ષ જૂની ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો તેઓ સંચાલન કરી રહ્યા છે। ગયા વિડીયોમાં વાત કરી હતી એમ ગત વર્ષે 8,000 કરોડ US ડોલરની નિર્યાત આ ઉદ્યોગે કરી। ત્યારે આપ સૌ કોઈ વિચારી શકો કે કેટલું રેવન્યુ જનરેટ ભારત સરકારને આ ઉદ્યોગના મારફતે થતું હશે। ગુજરાતીઓને ધંધાની કોઠાસૂઝ, કોમર્શિયલ સેન્સ જન્મજાત હોય છે। એમના માટે એને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ કરવો પડતો નથી। આટલું મોટું ડાયમંડ ટ્રેડ સંભાળતા ગુજરાતીઓની વાત પરથી એ વાતની સાબિતી આપ સૌને મળી શકે। આટલું મોટું ટ્રેડ થતું હોય ત્યાં અમુક ટકા ફ્રોડ રહેવાનું છે। કાગળની ચબરખી ઉપર લાખો કરોડોના ધંધા થાય છે, લોકો વિશ્વાસ જાળવી રાખે છે, અને હીરા ઉદ્યોગનું કદ જો આટલું બધું વધ્યું હોય એ ઉપરથી એ વાતની સાબિતી પણ મળી શકે કે લોકો વિશ્વાસ તોડતા નહીં હોય। એમ છતાં પણ અમુક હંસલા સાચા મોતીનો ચારો કરી જાય છે, લાખો કરોડોના હીરાના પેકેટ લઈ અને જતા રહે છે, ઉઠી જાય છે, ઉઠમણું કરી જાય છે। હીરાની ભાષામાં કહીએ તો કાયદાકીય આટીફૂટીનો લાભ લે। એમના ઘેર ઉઘરાણીએ જાય તો એના પરિવારજનો લાજવાને બદલે ગાજે, અને આ ભાઈ તો 5-15 દિવસ, મહિનો દિવસ કોઈ હોટલમાં જલસા કરીને પાછા આવે। સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે હીરા ઉદ્યોગ પાછો એને એક્સેપ્ટ કરે છે, એમની સાથે ફરીને ધંધો કરે। શરૂઆતમાં એ લોકો રોકડેથી ધંધો કરે, કારણ કે વિશ્વાસનું સંપાદન કરવા માટે, અને પછી પાછા હતા એમનેમ જેસે થે 25-50% ચૂકવણું કરે અને ફરીને હીરાની બજારમાં રેગ્યુલર થઈ જાય। બીજી જગ્યાએ જો કોઈ નાના વર્ગે આવી જ ભૂલ કરી હોય તો એમના માટે બહુ મોટો દંડ હોય, એમને ફરીને કારખાને બેસવા ન દે। હું કોઈ પણ પ્રકારની ચોરીને વ્યાજબી ગણાવતો નથી। ચોરી એ ચોરી જ છે। એની ટાઈપ ઓફ થેફ્ટ કાન્ટ બી જસ્ટિફાઈડ। કોઈ પણ પ્રકારની ચોરીને વ્યાજબી ન કહી શકાય। ચોરી એ ચોરી જ છે, પરંતુ ચોર મુઠ્ઠી જારના દેવડીએ દંડાય છે, ને લાખો ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે। લાખો કરોડોના હીરાના પેકેટનું ગબન કરી ગયેલા માણસો ફરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આવે, ધંધો ચાલુ કરે, લોકો એને એક્સેપ્ટ કરે। અને સૌથી વિશેષ વાત તો એ કે હીરા ઉદ્યોગના મુખ્ય સંગઠનોમાં એમનું માનનીય, આદરણીય સ્થાન ધરાવે। એવા લોકોએ એક ભજનના શબ્દોનો અવળો અર્થ કરેલો હોય છે, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે છે ત્યાં હરું છું ફરું છું, નથી બીક મુજને કોઈની, માર્કેટમાં ગામના પૈસેથી જલસા કરું છું। એવા ગામના પૈસેથી જલસા કરનારા લોકો ઉપર તવાઈ લાવનારો વિડીયો હું નજીકના સમયમાં જ લાવીશ। આપનો સહકાર મારી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયાને સબસ્ક્રાઇબ કરીને નોંધાવશો, વિડીયોને લાઈક કરજો, યોગ્ય અને મર્યાદાપૂર્ણ શબ્દોમાં કોમેન્ટ આપજો। આપનો સહકાર અમને પીઠબળ પૂરું પાડે છે। હીરા ઉદ્યોગની સમસ્યા કે આપના પ્રતિભાવો મારા વોટ્સઅપ નંબર જે અત્યારે આપની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે, એમના ઉપર મને વોટ્સઅપ કરી અને જણાવશો। હું આવતા વિડીયો સાથે થોડા જ દિવસોમાં તમારી સામે હાજર થઈશ। અત્યારે આપ સૌની પાસેથી અનુમતિ માંગુ છું। જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ।